નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 5 ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ 1ની અંદર આપણને પાઠ 1 આપેલો છે, મજાતો માળિયામાં કાતરિયામાં. તેનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, તમે જોઈ શકો છો કે ધોરણ 5ની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે, આ સ્વ અધ્યયન પોથીની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, જે તમારી પરીક્ષાની તૈયારી માટે અને તમારી આ સ્વ અધ્યયન પોથી જે છે તે સ્વ અધ્યયન પોથીના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી થશે. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 5 વિષય ગુજરાતી સ્વ અધ્યયન પોથી પાઠ નંબર 1 મજાતો માળિયામાં કાતરિયામાં. સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિ છે, ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 1. પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો સવાલ, જો તમે ફિયોના હો ને આયા તમને ઢસરડીને ઘરે પાછી લઈ જતી હોય તો તમે આયાને શું કહો અને શું કરો? ઉત્તર, હું આયાને કહું કે મારે અત્યારે ઘરે નથી આવવું, મારે ડોલી, પલ અને મલ સાથે રમવું છે. ત્યાર પછી બીજો સવાલ, હું ને ચંદુ કવિતામાં રમેશ અને ચંદુએ ફિલ્મ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓ ઉપયોગમાં લીધી હતી? તો જોઈએ ઉત્તર. ફિલ્મ બનાવવા માટે પપ્પાની ધોતી, દોરી, દાદાના ચશ્માનો કાચ અને ચાદર જેવી વસ્તુઓ ઉપયોગમાં લીધી હતી. ત્રીજો સવાલ, તમે રમતા કે મસ્તી કરતા હો અને મોટેરા કોઈ તમારા ઉપર ગુસ્સે થયા હોય એવો કોઈ પ્રસંગ લખો. તો જોઈએ ઉત્તર. હું દિવાળીના દિવસે હાથમાં ફટાકડા લઈને ફોડતો હતો ત્યારે મારા પપ્પા મને ખીજાયા હતા. ત્યાર પછી ચોથો સવાલ, ફિયોના જો રમેશ અને ચંદુની દોસ્ત બની જાય તો એને મજા પડે? તો જવાબ આવશે હા, ફિયોનાને તો રમવાની મજા પડી જાય. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. ફિલ્મ કેવી રીતે બને? વાંચો અને પછી એક શબ્દમાં જવાબ લખો. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક પેરેગ્રાફ આપેલો છે ફિલ્મ કેવી રીતે બને તેના વિશે. તો આ જે પેરેગ્રાફ છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે, અને એના ઉપરથી જોઈએ આપણે પ્રશ્ન અને તેમના ઉત્તરો. પહેલો સવાલ, ફિલ્મ બનાવવામાં સૌથી પહેલી અને મુખ્ય બાબત કઈ છે? તો જવાબ આવશે કે એક વાર્તા જોઈએ. બીજો સવાલ, લેખક પોતાની વાર્તા સૌથી પહેલાં કોની પાસે લઈને જાય? તો જવાબ આવશે નિર્માતા પાસે. ત્રીજો સવાલ, નિર્માતાને સંભળાવવા માટે લેખક વાર્તાને શાનું રૂપ આપે છે? તો જવાબ આવશે સ્ક્રિપ્ટનું. ચોથો સવાલ, અભિનેતા અભિનેત્રી જે ડિરેક્ટરનું નામ સૂચવે તેની સાથે પ્રોડ્યુસર કોન્ટ્રાક્ટર કરે છે, ખરું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. પાંચમું, ફિલ્મ બનાવવા માટે પૈસા કોણ રોકે છે? તો જવાબ આવશે પ્રોડ્યુસર. છઠ્ઠો સવાલ, એક ફિલ્મ બનાવવા માટે અંદાજે કેટલા લોકોની જરૂર પડે? 100, 200, 200થી ઓછા કે 200થી વધુ? તો જવાબ આવશે 100, 200થી વધુ. ત્યાર પછી છે સાતમો સવાલ, ફિલ્મ કયા સ્થળે શૂટ કરવી છે તે શાની પહેલાં નક્કી કરી લેવું પડતું હોય છે? તો જવાબ આવશે કે ફિલ્મ બનાવતા પહેલાં. આઠમો સવાલ, ફિલ્મ બનાવવી એ અઘરું કામ કહેવાય કે સહેલું? તો જવાબ આવશે અઘરું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. કાઉન્સમાંથી શોધીને શબ્દના કે શબ્દ સમૂહોના અર્થ લખો અને વાક્ય બનાવો. જોવું, પહેરો ભરનાર, કંટાળી જવું, કૂદકો મારવો, જાણીતું વગેરે જેવા શબ્દો આપણને કાઉન્સમાં આપેલા છે. એના ઉપરથી છે પહેલો સવાલ, પરિચિત. તો પરિચિત એટલે કે જાણીતું. એના ઉપરથી વાક્ય બનશે, રમેશભાઈને શહેરમાં કોઈ જાણીતું ન હતું. ત્યાર પછી છે બીજું, પહેરેગીર. તો એનો અર્થ થશે પહેરો ભરનાર. વાક્ય બનશે, અમારી શેરીના પહેરેગીરનું નામ રામસિંહ છે. ભાળવું, તો એનો અર્થ થશે જોવું. વાક્ય બનશે, બિલાડી અંધારામાં પણ ઉંદરને ભાળે છે. વાજ આવી જવું એટલે કે કંટાળી જવું. વાક્ય બનશે, હું તો જન્માષ્ટમીના મેળાની ભીડથી વાજ આવી ગયો. ઠેક લગાવવી એટલે કે કૂદકો મારવો. વાક્ય બનશે, વાંદરો એક ઝાડથી બીજા ઝાડ પર ઠેક લગાવતો હતો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. કાઉન્સમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કાઉન્સમાં છે પણ, તેથી, અથવા, પરંતુ અને કેમ કેમ. એમાં પહેલો સવાલ, ઈશાન બધા મિત્રો સાથે ઝઘડ્યા કરે છે, ખાલી જગ્યા કોઈ તેને રમવા નથી બોલાવતું. તો અહીંયા જવાબ આવશે તેથી. ત્યાર પછી બીજું, બંસીને ચિત્ર તો દોરવું જ હતું પણ ખાલી જગ્યા પાસે પેન્સિલ નહોતી. તો જવાબ આવશે તેની. ત્રીજું, હિરલ આવતા વેકેશનમાં રાજસ્થાન ખાલી જગ્યા મહારાષ્ટ્ર ફરવા જવાની છે. તો જવાબ આવશે અથવા. ચોથું, નાઈદ બીજા ધોરણમાં ભણે છે, ખાલી જગ્યા તેને તો 7મા ધોરણમાં જ બેસવું હોય છે. તો જવાબ આવશે પરંતુ. પાંચમું, આયત ગઈકાલે શાળાએ નહોતી આવી, ખાલી જગ્યા તે તેના નાનીના ઘરે ગઈ હતી. તો જવાબ આવશે કેમ કે. મિત્રો, ધોરણ 3થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથીઓ છે તે નવી સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના તમામ વિષયના સોલ્યુશન જે છે
તેની પીડીએફ અને તેની પીપીટી જે છે તમે મેળવી શકો છો વોટ્સઅપ પર પણ તમે મેળવી શકો છો, અને એપ્લિકેશન ઉપર તમે પીડીએફ મેળવી શકો છો. તો આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો, ઓશન કોચિંગ ક્લાસીસ, અને એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પીડીએફ મેળવી શકો છો. અને પીડીએફ અને પીપીટી બંને વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે, નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે આ પીડીએફ અને પીપીટી પણ મેળવી શકો છો. ચાલો, ત્યાર પછી આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 5. ઘાટા શબ્દોમાંથી ખોટો શબ્દ છેકી વાક્યો સાચા બનાવો. એમાં પેલું, કિરણ ગઈકાલે વહેલી ઊંઘી ગઈ હતી, ગઈ છે કે જશે? તો જવાબ આવશે ઊંઘી ગઈ હતી, એટલે ગઈ છે અને જશે ઉપર છેકો. અને સાચું વાક્ય આપણું બનશે કે કિરણ ગઈકાલે વહેલી ઊંઘી ગઈ હતી. ફરહાન આવતીકાલે નાટક જોયું, જુએ છે કે જોશે? તો જવાબ આવશે જોશે, એટલે જોયું અને જુએ છે ઉપર છેકો. તો વાક્ય આવશે ફરહાન આવતીકાલે નાટક જોશે. આજથી આપણે રોજ 1 કલાક તો રમત હતા, રમીએ જ છીએ કે રમીશું જ? તો હતા અને રમીએ છીએ ઉપર છેકો, અને સાચું વાક્ય બનશે આજથી આપણે રોજ 1 કલાક તો રમત રમીશું જ. ત્યાર પછી ચોથું, મને દૂધ બહુ ભાવે છે, એટલે હું પહેલેથી જ રોજ 1 ગ્લાસ ભરીને દૂધ પીતી હતી, પીઉં છું કે પીશ? તો હતી અને પીશ ઉપર છેકો, અને પીઉં છું જે છે તે સાચો જવાબ આવશે. તો વાક્ય બનશે મને દૂધ બહુ ભાવે છે, એટલે હું પહેલેથી જ રોજ 1 ગ્લાસ દૂધ ભરીને પીઉં છું. તારી પાસે પેન્સિલ હતી, છે કે હશે? હોય તો મને આપ. તો અહીંયા હતી અને હશે ઉપર છેકો, સાચો જવાબ આવશે છે. તારી પાસે પેન્સિલ છે, હોય તો મને આપ. છઠ્ઠું, મારા પાસે એક મસ્ત ફ્રોક હતું, છે કે હશે? પણ ખોવાઈ ગયું. તો અહીંયા છે અને હશે ઉપર છેકો, જવાબ આવશે હતું. તો વાક્ય બનશે મારી પાસે એક મસ્ત ફ્રોક હતું, પણ ખોવાઈ ગયું. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. જાહેરાત વાંચી અને પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા જુઓ, ધૂમ ધડાકા કરી હાસ્યના ભીત ભડાકા ફોડતું નવું નક્કોર ગુજરાતી નાટક બુદ્ધભાઈની બુદ્ધિ. સ્થળ છે ડાકોરભાઈ શાહી હોલ, ધોળાવડ, જગતનગર. સમયગાળો છે તારીખ 24/1/2023 થી 26/1/2023 સુધી. સમય છે 12 થી 14, એટલે કે 12 થી 2, અને 16 થી 18. લેખક અને દિગ્દર્શક છે બુદ્ધેશભાઈ, અભિનેતા છે બુદ્ધાભાઈ. जैसे दाने दाने पे लिखा है खाने वाले का नाम, वैसे टिकट टिकट पे लिखा है हंसने वाले का નામ. તો આજે જ ટિકટ બુક કરાવો. ચાલો, એના ઉપરથી આપણને જે જાહેરાત આપી છે એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે. તો પહેલો સવાલ, આ શાની જાહેરાત છે? તો જવાબ આવશે કે આ ગુજરાતી નાટકની જાહેરાત છે. નાટકનું નામ શું છે? તો નાટકનું નામ બુદ્ધુભાઈની બુદ્ધિ છે. ત્રીજો સવાલ, નાટક કઈ જગ્યાએ ભજવાશે? તો નાટક ડાકોરભાઈ શાહી હોલ, ધોળાવડ, જગતનગર ખાતે ભજવાશે. ચોથો સવાલ, આ નાટક જોયા પછી લોકોને હસવું આવશે કે રડવું? તમને કેવી રીતે ખબર પડી? તો આ નાટક જોયા પછી લોકોને હસવું આવશે તે જાહેરાતમાં લખેલી લાઈનો પરથી આપણને ખબર પડશે. પાંચમો સવાલ, ધોળાવડમાં નાટકના શોનું આયોજન કુલ કેટલા દિવસ માટે કરવામાં આવ્યું છે? તો ધોળાવડમાં નાટક શોનું આયોજન 3 દિવસ માટે કરવામાં આવ્યું છે. ધોળાવડમાં દરરોજ નાટકના કુલ કેટલા શો કરવામાં આવશે? તો ધોળાવડમાં દરરોજ નાટકના કુલ 2 શો કરવામાં આવશે. નાટકમાં બુદ્ધુભાઈ કોણ બનવાનું છે? બુદ્ધેશભાઈ કે બુધાભાઈ? તો જવાબ આવશે નાટકમાં બુદ્ધુભાઈ બુધાભાઈ બનવાના છે. પ્રશ્ન નંબર 7. તમારી શાળામાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ માટે જાહેરાત તૈયાર કરો. તો સ્વતંત્ર દિનની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ. સ્થળ છે શ્રી પતંજલિ વિદ્યાલય, 150 ફૂટ, રિંગ રોડ, રાજકોટ. સમય છે તારીખ 15/8/2024. આયોજક છે પટેલ વિવેકભાઈ. અતિથિ છે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા. અને 78માં સ્વતંત્ર દિવસની આપ તથા આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ. આવી રીતે આપણે જાહેરાત જે છે તે તૈયાર કરી શકીએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. તમારા ઘરના સભ્યોને બિચારી ફિયોના વાર્તા કહો અને પછી તેમને આ પ્રશ્ન પૂછો. તેમણે આપેલા જવાબ અહીં નોંધો. પહેલું, ફિયોના આ રીતે ઘરમાંથી બહાર કેમ નીકળી ગઈ હશે? તો ફિયોનાને ઘરનું રૂઢિચુસ્ત વાતાવરણ ગમતું ન હતું, તેથી બહાર નીકળી ગઈ. બીજું, ફિયોનાએ આ રીતે જવું જોઈએ કે નહીં, કેમ? તો જવાબ આવશે ના, જવું જોઈએ. ઘણી વખત આવી રીતે બહાર જવાથી ખોવાઈ જવાનો ડર રહે છે. ત્યાર પછી ત્રીજો સવાલ, ડોલી, પલ અને મલ એક જ ખાટલામાં ઊંઘી જવાની મજા આવતી હશે, એવો વિચાર ફિયોનાને શું કામ આવ્યો હશે? તો જવાબ આવશે ફિયોના તેના ઘરમાં એકલી હતી, તેથી તેને આવો વિચાર આવ્યો હશે. ચોથું, પોતાના ઘર નજીક ટાવર છે એ વાત ફિયોનાને કેમ ગમતી નહોતી? ફિયોના જ્યાં રમવા ગઈ ત્યાંથી ટાવર દેખાતો હતો, તેથી તેને પોતાનું ઘર નજીકમાં છે એવું લાગતું હતું. આથી એ વાત ફિયોનાને ગમતી ન હતી. પાંચમો સવાલ, ફિયોના પહેલાં કદી આમ કૂદકા મારીને રમી હશે, કેમ? તો જવાબ આવશે નહીં રમી હોય, કેમ કે તેના ઘરે તોફાન મસ્તી ધમાચકડી કરવાની મનાઈ હતી.
છઠ્ઠું, પોતાના ઘરના પંચ પકવાન કરતાં ફિયોનાને બહેનપણીઓના ઘરનું ખાવાનું કેમ વધુ ભાવ્યું? તો જવાબ આવશે ફિયોનાના ઘરે સમયપત્રક પ્રમાણે જમવાનું બનતું હતું, તેથી ફિયોનાને પોતાના ઘરના પંચ પકવાન કરતાં બહેનપણીઓના ઘરનું ખાવાનું વધુ ભાવ્યું. સાતમો સવાલ, ફિયોનાએ ઘરમાં બેસીને રમકડા રમવા જોઈએ કે ઘરની બહાર એની બહેનપણીઓ સાથે રમવું જોઈએ? તો જવાબ આવશે ફિયોનાએ ઘરની બહાર એની બહેનપણીઓ સાથે રમવું જોઈએ. મિત્રો, તમારા માટે ખાસ મહત્વની જાહેરાત છે કે ધોરણ 3થી 12ની નીચે દર્શાવવામાં આવેલી દરેક PDF અને PPT જે છે તે હવે તમે મેળવી શકો છો. જુઓ, સ્વાધ્યાયન પોથી સોલ્યુશન છે, સમજૂતી અથવા તો સ્વાધ્યાયના સોલ્યુશન છે, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન છે, પ્રયોગ પોથી છે, ભૂગોળ પોથી છે, અંગ્રેજી ગ્રામર છે, યુનિટ ટેસ્ટ છે, અસાઇનમેન્ટ છે. આ દરેકે દરેક પ્રકારના સોલ્યુશનની PDF અને PPT જે છે તે મેળવી શકો છો. વોટ્સઅપ પર PDF અને PPT મેળવવા માટે નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને આપણી એપ્લિકેશન ઉપર પણ PDF ઉપલબ્ધ છે. તો જરૂરથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. તો મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 5ના વિષય ગુજરાતીના સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે આ વિડીયોને જરૂરથી લાઇક પણ આપી દેજો.